ફ્રેન્ડ, તમે મારી વેબસાઇટની અંદર જોઈ શકો છો કે અહીંથી સરકડિયા હનુમાન જવા માટેનો રસ્તો ઓલમોસ્ટ 12 કિલોમીટર જેવો છે. અને આ તમે મારી વેબસાઇટની અંદર જોઈ શકો આ રસ્તો છે. અહીંથી સરકડિયા હનુમાન જોવાય. જુનાગઢથી આશરે 34 કિલોમીટર જેવું થાય છે. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો મારી વેબસાઇટની અંદર અહીંયા સરકડિયા હનુમાન જતા ચેકપોસ્ટ આવે છે. અને આ ચેકપોસ્ટે આપણે જેટલા વ્યક્તિ હોય એ વ્યક્તિ દીઠ આપણે અહીં આપણું નામ નોંધાવવાનું છે. અને ફ્રેન્ડ, અહીંથી સરકડિયા હનુમાન છે ઓલમોસ્ટ 4 કિલોમીટર જેટલો રસ્તો છે. ચાલો જઈએ હનુમાન દાદા દર્શન કરીએ. કારણ સરકડિયા હનુમાન જતા એવી સરસ મજાની વચ્ચે આ નદી આવે છે. અને આ ડુંગરાઓની વચ્ચે આ જુઓ તમે અહીંનું વાતાવરણ એકવાર તમે જુઓ ને સાહેબ, તો તમને એમ થાય કે નહીં, ખરેખર શાંતિ તો આ જગ્યા ઉપર જ છે. જો અમારી વેબસાઇટની અંદર એટલી સરસ મજાની નદી આવી જાય. કેમ છો યુટ્યુબ ફેમિલી? હું છું આપનો દોસ્ત હાર્દિક ભુવા અને મારી યુટ્યુબ ચેનલની અંદર હું ફ્રેન્ડ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ, આપણે પહોંચી ગયા છીએ એવી મધઘરની વચ્ચે કે જ્યાં સરકડિયા હનુમાન દાદા બિરાજે છે. અને એ જગ્યા સાહેબ એટલી શાંતિ અને સાહેબ આ પ્રકૃતિનો ખોળો તમે જુઓ. ગીરી કંદરાઓની વચ્ચે સ્થિત સરકડિયા હનુમાનજી મહારાજનું મંદિર. હું તમને ફ્રેન્ડ હનુમાનજી દાદાના દર્શન કરાવું છું. બન્યા રહેજો વિડીયોની અંદર. બાકી વિડીયો બહુ ચકાચક બનવાનો છે. થેન્ક યુ. ફ્રેન્ડ, આપણે દર્શન કરી રહ્યા છીએ એવા શ્રી સરકડિયા હનુમાનજી મહારાજના, હનુમાનજી દાદાના. ફ્રેન્ડ, આવી મૂર્ત તો આપણને ભાગ્યે જ જોવા મળે. જય હનુમાન દાદા. ફ્રેન્ડ, આપણે પહોંચી ગયા છીએ એવા જગધાત્રી માના દર્શન કરવા માટે. જય જગધાત્રી માં. અને ફ્રેન્ડ, આ જગ્યામાં આવેલા એવા શ્રી રામેશ્વર મહાદેવ કે જેમનો દર્શન કરવો એ પણ એક આપણા જીવનનો લાવો છે. તો એમના દર્શન કરી રહ્યા છીએ. ફ્રેન્ડ, આ મંદિરની હું તમને વાત કરું તો આ મંદિર અતિ પ્રાચીન છે, બહુ પૌરાણિક છે. અને આ જગ્યાએ જે હનુમાનજી મહારાજ બિરાજે છે એમની મૂર્ત તમને ક્યાંય આવી જોવા નહીં મળે. એટલા સરસ મજાના આપણે સરકડિયા હનુમાન દાદાના દર્શન કર્યા. અને ફ્રેન્ડ, આ જગ્યા ઉપર એમ માનો કે શનિવાર હોય ને, શનિવાર હોય એટલે લિટરલી આ જગ્યા ઉપર મેળો જામ્યો હોય એટલી પબ્લિક હોય. અને મારી વેબસાઇટની અંદર તમે અત્યારે પબ્લિક જોઈ શકો છો આ મંદિરની પાછળની સાઈડ.
અહીંયા ફ્રેન્ડ તમે મારી બેક સાઈડની અંદર જોઈ શકો છો કે માણસો ઘણા બધા આવે છે અને આ જગ્યા એવી છે ફ્રેન્ડ કે જે જગ્યાએ આવવું થોડુંક અઘરું છે, પણ આ જગ્યાએ તમે આવો તો તમને એમ થાય કે નહીં, પ્રકૃતિનો ખોળો છે સાહેબ. અને જે ગિરનારની ગિરિમાળાઓ છે અને એની વચ્ચે જે સ્થિત આ જગ્યા, અને એમાંય ફ્રેન્ડ આખું ફેમિલી સાથે આવો તો આ જગ્યા ઉપર બહુ મજા આવે. અને ફેમિલી સાથે આવો ત્યારે અહીંયા બધા લોકો પ્રોગ્રામ કરતા હોય છે અને મેજોરિટી તો ફ્રેન્ડ શનિ રવિમાં લોકો આ જગ્યા ઉપર આવતા. અહીં ફ્રેન્ડ આવા સરસ મજાના ઝરણા વહી રહ્યા છે હનુમાન દાદાના સન્મુખ. અને આ ઝરણાઓનો અવાજ છે યાર, ગાજરનો જેવો અવાજ હોય ને સેમ એવો જ આ ઝરણાનો અવાજ હોય. એને હવે ફ્રેન્ડ આપણે દર્શન કરી અને હવે આ ઝરણાની મોજ લઈએ છીએ અને અહીંયા પથ્થર ઉપર બેસી ગયા છે. જો આ છે ભાઈ મધગીરની વચ્ચે વાતાવરણ ખરેખર બહુ મસ્ત છે. અને ચોમાસાની સિઝનની અંદર જ આવવું જોઈએ, કારણ કે ચોમાસાની સિઝનની અંદર આ પ્રકૃતિ છે એ થોડે કળાએ ખીલી ઉઠી હોય. અને અહીં ફ્રેન્ડ એવો ઝરણાનો સરસ મજાનો અવાજ અને પક્ષીઓનો કલરવ અને યાર પ્રાણીઓ પશુઓ આ જગ્યા ઉપર એટલી શાંતિ, મજા આવી ગઈ ભાઈ. જો ફ્રેન્ડ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બીજો વિડીયો આવે ત્યાં સુધી બન્યા રહેજો. થેન્ક યુ ફ્રેન્ડ.